મિત્રો આજે આપણે આવે છે કડી તાલુકાના વિસતપુરા ગામ ખાતે, જ્યાં આગળ વિસત મેલડી ધામનો મહિમા અને પરચો ચારે તરફ ફેલાયેલો છે। વાત કરવા જઈએ તો ડુલણ તલાવના વિસત માતાના મંદિરના ઇતિહાસની તો વાત છે પાટણી બજાણા ગામના ઉદમસિંહ બજાણિયા, જેમને 7 પત્ની હોવા છતાં એક પણ પત્નીને દીકરો ન હતો, માટે ચારોળ ગામ ખાતે વિસત માતાજીના દર્શન કરવા માટે 7 પત્નીઓ સાથે તે ગાડામાં નીકળ્યા। રસ્તામાં વિસતપુરા ગામ ખાતે ગાડાનું ધોરું ભાગી ગયું, ત્યારે માતાજીને આજીજી કરતા ડુલણ તલાવના વિસત માતાજીને પોતાનો પરચો આપવા કહ્યું। માતાજીએ પરચો આપતા કહ્યું અને માતાજીએ કહ્યું કે તારા સુકાઈ ગયેલા ધોસણે જો 7 કૂપણ ફૂટે તો માની લેજે કે તારે 7 પત્નીઓને એક દીકરો આવશે। અને માતાજીએ 7 પત્નીઓને એક દીકરો આપ્યો અને ત્યારે માતાજીનો આ પરચો ચારે તરફ ફેલાયો અને ઉદમસિંહજીના 7 પત્નીઓના ઘરે એક દીકરાનો જન્મ થયો। ત્યારથી અહીંયા લોકો આવે છે અને બાધા રાખે છે અને દરેક લોકોને એ બાધા પ્રમાણે દીકરો પણ મળેલ છે। તેમજ દર્શન કરવા આવતા ભક્તો માટે અહીં વર્ષોથી સદાવ્રત પણ ચાલે છે। આવતા ભક્તો માટે અહીંયા ચા પાણીની વ્યવસ્થા કરેલ છે। મંદિર નવનિર્માણ પામેલ છે, પણ તેનું જૂનું સ્થાનક તમે જોઈ શકો છો, નીચેની સાઈડ તમને જોવા મળી જશે, જ્યાં આગળ માં વિસતમાં બિરાજમાન છે। સાચી શ્રદ્ધાથી બાધા રાખનાર દરેક ભક્તોની બાધા માં સાંભળે છે। અત્યારે મંદિરનું ટોટલી સંચાલન ધીરુભાઈ ભુવાજી દ્વારા કરવામાં આવે છે। જો તમને પણ વિસતપુરા ગામ ખાતે આવેલા વિહત મેલડી ધામના મંદિરનો ઇતિહાસ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે વિડીયોને વધુમાં વધુ શેર કરો અને બીજા વિડીયો જોવા માટે મિહિર ફૂડીને ફોલો કરતા રહો। વિહત જેવું તે રચાયું હોના મોરથી હવાયો।